टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિશે મળેલી લાખો ફરિયાદોની અમદાવાદમાં સ્ટ્રીટ લાઇટ પાછળ કરોડોનો ખર્ચ પાલિકા કરે છે, છતાં લોકોના ધાંધિયા ઊભા જ છે। પાલિકાએ છેલ્લા 5 વર્ષમાં 129 કરોડથી વધારે ખર્ચો કર્યો, છતાં 4,78,000થી વધારે ફરિયાદ મળી છે। અમદાવાદ શહેરમાં 2,13,000થી વધુ લાઇટના પોલ છે, જેમાં 2,07,000થી વધુ સ્ટ્રીટ પોલ છે। હાઈ માસ્ટ લાઇટના 245 પોલ અને બીઆરટીએસમાં 6,000 એલઈડી લાઇટના પોલ છે। છતાં પોલ બરાબર નહીં ચાલતા હોવાથી પ્રજાજનોને અનેક વખત અંધારપટનો સામનો કરવો પડે છે। સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 1 લાખથી વધુ ફરિયાદો મળી, તેના પછી પશ્ચિમ ઝોનમાં 94,000થી વધારે ફરિયાદો મળી અને સમગ્ર ઝોનમાં આવી અનેક ફરિયાદો છે। अहमदाबाद स्ट्रीट लाइट विभाग के द्वारा अभी तक उसका टेंडर का रिनोवेशन या रिन्यू नहीं किया गया। सबसे बड़ी बात तो ये होती हो, जब महीने 7,980 कंप्लेन आती हो, 119 करोड़ रुपए का खर्च किया जाता हो, तो वो स्ट्रीट लाइट डिपार्टमेंट के जनवरी जब वर्क ऑर्डर मेंटेनेंस का खत्म हो रहा था, उसके पहले ही टेंडर को ऑन फ्लोट कर निकाल देना था। लेकिन अभी भी अप्रैल महीना आ चुका है, अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन द्वारा मेंटेनेंस के लिए स्ट्रीट लाइट डिपार्टमेंट का कोई प्रकार का टेंडर नहीं है। અમદાવાદ શહેરમાં સ્ટ્રીટ લાઇટના મેન્ટેનન્સ માટે સિટીલૂમ ઇન્ડિયા કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો। કોન્ટ્રાક્ટ 3 માસ પહેલા પૂરો થઈ ગયો છે। કોન્ટ્રાક્ટર વધુ સમય કામ કરવા તૈયાર નથી, છતાં પાલિકા દ્વારા નવું ટેન્ડર બહાર પાડવાની કોઈ કામગીરી નથી થઈ, જેના કારણે સ્ટ્રીટ લાઇટની ફરિયાદોનો ઢગલો થઈ ગયો છે। અંધારપટને કારણે ચોરી, લૂંટ અને અકસ્માત જેવા બનાવો પણ સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે મહિને સરેરાશ 7,000 જેટલી ફરિયાદો આવી રહી છે। તો પાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેનનું કહેવું છે કે લાઇટો ચાલુ સ્થિતિમાં છે અને ફરિયાદોનો તો તરત નિકાલ કરવામાં આવે છે। 1% કરતાં પણ ઓછી ફરિયાદ સ્ટ્રીટ લાઇટની આવતી હોય છે। 155,303 ઉપર જ્યારે CCRFની અંદર આ ફરિયાદ કરવામાં આવે તો એનો 24 કલાકની અંદર આ ફરિયાદનો નિકાલ કરવામાં આવે છે અને મોટાભાગના એરિયાની અંદર સ્ટ્રીટ લાઇટો આપણે વાત કરીએ કે 2.5 લાખ કરતાં વધારે છે એ વર્કિંગ કન્ડિશનની અંદર જોવા મળતી હોય છે। ટૂંક સમયની અંદર જ સ્ટ્રીટ લાઇટ જે મેન્ટેનન્સનો ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, સિંગલ ટેન્ડર આવેલું હતું, એટલે ફરીથી તેને આ રીટેન્ડર કરવામાં આવ્યું છે।